નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય પલાસ દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2025નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 બ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 2 ક સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર 2-3 વાક્યોમાં ઉત્તર લખો. જોવાના છે આપણે પાઠ 12 થી. એમાં પહેલો છે કે સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને દુષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? એનો જવાબ છે કે કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. દુષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષી હતા. તેમને આ પદ્મવ્યૂહ જોયો. એ પોતે યુદ્ધ કળાના નિષ્ણાત હતા. તેમને થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે. પ્રશ્ન નંબર 2, સાથી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? તો એનો જવાબ છે કે અભિમન્યુને સાથી સરસો ચાંપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પદ્મન સિવાય કોઈનામાં હોત તો તે તારામાં છે. નંબર 3, સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું? સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું, કુમાર, દ્રોણને હું જાણું છું. તે નિયત વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. હવે પાઠ 13, એમાં પહેલો, લેખકને આંજની થતાં ડાક્ટરે શી સલાહ આપી હતી? લેખકને આંજની થતાં ડાક્ટરે તેમને સલાહ આપી કે એના ઉપર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજની પાકે એટલે મારી પાસે આવજો. હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજનીને કારણે બહુ પીડા થાય તો શેક કરજો. બીજો પ્રશ્ન, ઘોર વેચનાર વેપારીએ લેખકને આંજણીનો ઉપાય બતાવતા શું કહ્યું? શેઠજી, અમારા લોકો તો આવી આંજણી થઈ હોય તો તેના ઉપર ગોળનો ચપકો દઈ દે. શરીરના પાન ઉપર ગોળ મૂકી તેને ગરમ કરી લગાવી દેવો. નંબર 3, ડાક્ટરે શું કર્યું જેથી લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો? તો જવાબ, ડાક્ટરે લેખકે ચોપડેલી દવાઓના ડુંગરને ખોતરી અંદરથી આંજણીને કાઢી તેના પર નસ્તર મૂક્યું, જેથી બગાડ નીકળી જતાની સાથે જ લેખકને આંજણીમાં આરામ લાગવા માંડ્યો. હવે પાઠ 15, એમાં પહેલો પ્રશ્ન કે આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી? શા માટે? આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી, કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે એમ વિચાર્યું. નંબર 2, આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા? કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોરો સીવતા, ગલે જબલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા. નંબર 3, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે ફોસલાવ્યો? એનો જવાબ છે, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને ફોસલાવવા કહ્યું, હશે ઉજાનીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરીશું. નંબર 3, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને કેવી રીતે ફોસલાવ્યો? એનો જવાબ છે, આનંદીએ પર્યટનમાં ન જઈ શકવાના કારણે નિરાશ થયેલા જીવને ફોસલાવવા કહ્યું, હશે ઉજાનીમાં નહીં જવાય તો શું થયું? 2 દિવસ રજા પડશે તો ઘરે બેઠા ગમત કરીશું. નંબર 4, આનંદીનો કયો ગુણ તમને ગમ્યો? કેમ? આનંદીને 2 રૂપિયા મળવાના કિસ્સામાં તેને પ્રામાણિકતા દાખવી શ્રી ડૉક્ટરને 2 રૂપિયા પરત આપી દીધા. આનંદીનો પ્રામાણિકતાનો એ ગુણ મને ગમ્યો, કારણ કે આપણે સ્વાર્થ ખાતર પ્રામાણિકતા છોડી ચોરી ન કરવી જોઈએ, જૂઠ્ઠું બોલવું ન જોઈએ. પાઠ 17, એમાં પહેલો, વધઈ ગામના લોકો અને તેમની બનાવટો વિશે જણાવો. તેનો જવાબ છે કે વધઈ ગામમાં આદિવાસી લોકોની વસ્તી છે. તેઓ વાંસના ટોપલા ટોપલી, પંખા તેમજ વાંસના હરણ, મોર અને કબૂતર જેવા રમકડા વગેરે હાથ ઉદ્યોગની ચીજો બનાવે છે. તેમના વાંસના રમકડાની પરદેશમાં પણ માંગ છે. નંબર 2, લેખકે સાપુતારામાં શું કરવાનો લાભ લીધો? લેખકે સાપુતારામાં બાગ અને સંગ્રહાલય સ્થાન જોવાનો, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લેવાનો, એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિખરવાનો અને રાત્રે ડાંગી લોકોનું સમૂહ નૃત્ય જોવાનો લાભ લીધો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. અને વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.